તો ગુડ મોર્નિંગ થતી જ નથી, ગુડ આફ્ટરનૂન જ થાય છે. વર્ધન ક્યાં જાય છે? બારમાં. મૂવીના એક્ટર્સ છે, એમને પણ મળ્યા અને બહુ જ મજા આવી. એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ગાઈઝ, ફર્સ્ટ ઓફ ઓલ તો ગુડ આફ્ટરનૂન. તમને ખબર જ છે કે હું મમ્મીના ઘરે છું, એટલે મારી તો ગુડ મોર્નિંગ થતી જ નથી, ગુડ આફ્ટરનૂન જ થાય છે. આજે હું ઉઠી હતી ઓલમોસ્ટ 1 વાગે અને મસ્ત ઊંઘ પૂરી થઈ અને રિફ્રેશ થઈને મમ્મીએ કીધું કે આજે સન્ડે છે તો ચલો બહાર જમવા જઈએ. તો અમે અત્યારે બસ હવે નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને 2 વાગવા આવ્યા છે, મતલબ ઓલમોસ્ટ 2 વાગી ગયા છે. તો હવે અમે નીકળીશું બહાર લંચ કરવા માટે અને હું અને ઘરના બધા રેડી થઈ ગયા છે. અને વર્ધન ક્યાં છે હું તમને બતાવું. વર્ધન છે ને નીચે છે, મારા પપ્પાને લઈને ગયો છે અને કારમાં બેસવાનો શોખ છે બહુ જ, એટલે બહુ જ. કાર પાછળ તો એટલો ગાંડો છે અને બસ કારની ચાવી હાથમાં આવી જોઈએ, બસ કાર કરીને ઉતરી ગયો, પપ્પાને લઈને નીચે ગયો છે. તો મેં કેપ્ચર કરવાનું ટ્રાય કર્યું પણ બંને અંદર કારમાં બેઠા છે એટલે પોસિબલ નથી. તો ઘરના બીજાને મળાવી દઉં. ગુડ આફ્ટરનૂન. હેલો, ગુડ આફ્ટરનૂન. બસ હવે જઈએ આપણે, ભૂખ લાગી છે સખતની, મને 2 વાગી ગયા. આ તો મેં ચામાં પણ નાસ્તો નથી કર્યો કશો. સો લેટ્સ ગો. યસ. હેલો, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. શું કરે છે? બસ હવે જઈશું, ભૂખ લાગી છે, બહાર જઈએ છે જમવા. ચલો તો ફટાફટ જઈએ. વર્ધન તો નીચે કારમાં જઈને બેસી ગયો. ચલો તો જઈએ. તો અમે નીકળી ગયા છે જવા માટે. હેલો. બોલો. વર્ધન ક્યાં જાય છે? બારમાં. The thal is ready and હવે હું મસ્ત શાંતિથી જમું. અત્યારે અમે ઘરે આવી ગયા છે જમીને. બહુ જ મજા આવી, બહુ જ સુપર જમવાનું હતું અને મને છે ને દાળ ભાત બહુ જ ભાવે. જે લગ્નના દાળ ભાત હોય ને એ મારા ફેવરેટ હોય છે અને થાળમાં સેમ લગ્ન જેવા જ દાળ ભાત હોય છે, એટલે મને તો બહુ મજા આવી ગઈ. તો આગળનો પ્લાન એવું છે કે કદાચ અમે હમણાં મૂવી જોવા જઈએ. 4:30-5 વાગ્યાનો શો છે. સો લેટ્સ સી. અત્યારે વાગ્યા છે 3:30. તો જવાનું છે કે નહીં એ હું તમને થોડી વારમાં જણાવું, કેમ કે અત્યારે અમારા કઝિન્સને બધાને ડિસ્કશન ચાલી રહ્યું છે. સો લેટ્સ સી. આમ તો 99% જવાનું જ છે, તો જોઈએ હવે. અમારો સડન પ્લાન બન્યો છે મૂવીનો. હું, કિનલ, મમ્મા જઈએ છીએ અત્યારે મૂવી માટે. અને આ જો છોટી બેબી. અમે પહોંચી ગયા છીએ અને અમારો 5:15નો શો હતો. અત્યારે ઓલમોસ્ટ કેટલા વાગ્યા છે? 5:15 થઈ ગયા છે અને અમે લેટ છીએ. તો ફટાફટ હવે અમે પહોંચીએ. અહીંયા વર્ધન જુઓ, તને બસ ખાલી જગ્યા મળવી જોઈએ. ભાગમ ભાગ ચાલુ એનું. ચલો દોડો. મમ્મી ગોળ આપજે ને, પ્રણામ કરે આવો. તો ચાલો ને આપણે એમને મળીને જઈએ. હેલો ગાઈસ, તો અત્યારે મારી પાસે છે કૌશલ મિસ્ત્રી. હાય. અને અમે એમનું મૂવી જોયું ફ્રેન્ડ્સ, બહુ જ સરસ છે અને એમની એક્ટિંગની તો વાત જ ના થાય, કેટલી સુપર એક્ટિંગ કરે છે. સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. ઓહ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને બહુ મજા આવી, બહુ મસ્ત મૂવી હતું. મૂવી પતી ગયું છે અને અમે જે મૂવીના એક્ટર્સ છે એમને પણ મળ્યા અને બહુ જ મજા આવી. મતલબ મેમરેબલ ડે થઈ ગયો આજનો અને બહુ જ એન્જોય કર્યો, બહુ મજા આવી ગઈ. મમ્મા કિસી કરે. અરે એને કરવી જરૂરી. મમ્મા કિસી કરું ના. હું કરતો હું ના કરું મમ્માને.
સો અત્યારે અમે ઘરે આવી ગયા હતા મૂવી જોઈને અને પછી હવે અમે નીકળ્યા છે પાછા બહાર ડિનર કરવા માટે. આજે એકચ્યુઅલી બધાનો મૂડ એવું જ હતો કે આજે મસ્ત આખો દિવસ રિલેક્સ રહીએ, હરીએ ફરીએ અને એન્જોય કરીએ. તો અત્યારે અમે રજા તો બસ હવે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બહાર ડિનર માટે. થેન્ક યુ પપ્પા. અહીંયા જોઈ શકો છો વર્ધનને અને મારા પપ્પા અને મારો ભાઈ. વર્ધનને તો આજે મજા પડી ગઈ નહીં બેટા? મજા આવી ને? હા, કારમાં બાબા જવાનું આખો દિવસ. હેલો હેલો માય ચીકુ. તો અમે જમી લીધું છે અને હવે જઈ રહ્યા છે ઘરે. અત્યારે વાગી ગયા છે રાતના 10 અને આજ તો બહુ જ હેક્ટિક ડે રહ્યો છે. મતલબ આજે મજા પણ એટલી જ આવી અને થાક પણ અત્યારે એટલો જ લાગ્યો છે. તો ફટાફટ ઘરે જઈને ચેન્જ કરીને જો વર્ધન સુવા દે ને વહેલા તો સૂઈ જ જવું છે. અત્યારે વાગી ગયા છે રાતના 2 અને આ ભાઈ સુવાનું નામ નહોતા લેતા એટલે મેં આઈડિયા કર્યો કે ચલો આને હિંચકામાં બેસાડીને હિંચકું નાખીને સુવડાવું, કારણ કે ઘોડિયાની ટેવ તો વર્ધનને પહેલાંથી જ નથી, ખબર નહીં કેમ. એટલે અત્યારે હિંચકામાં બેસાડ્યો તો અત્યારે હાલ જ જસ્ટ આંખો બંધ કરી છે એણે. ખૂબ સુખી શાંતિથી સૂઈ જાય અને મને પણ સુવા દે, કેમકે મને તો આજે એટલો થાક લાગ્યો છે ને ઊંઘ આવી છે. બસ હવે હું એને સુવડાવી દઉં પહેલાં. ફાઇનલી હવે જઈને ભાઈ સૂતા છે. રાતના 2:15 વાગે. હવે મને પણ સખત ઊંઘ આવી છે અને જ્યારે મને એવું હોય ને કે આજે તો હું બહુ જ થાકી છું, આજે મારે જલ્દી બસ સૂઈ જવું છે, એ દિવસે વર્ધન ઊંઘે જ નહીં. અને જ્યારે એ ના ઊંઘે ને ત્યાં સુધી મને પણ ઊંઘ જ ના આવે. જે પણ મમ્મી હશે રિલેટ કરી શકશે આ વાતને. એટલે બસ હવે સૂઈ ગયો છે ને એટલે હું એકદમ રિલેક્સ થઈ ગઈ છું અને બસ મારે પણ સૂઈ જ જવું છે. તો બસ હવે સૂઈ જઈશ. અને હા, કાલે છે મંડે. એકચ્યુઅલી મારે જવાનું હતું સન્ડે મારા સાસરી, પણ જે બહુ જ બિઝી સ્કેડ્યુલ હતું એટલે પછી આજે તો ના ગઈ. હવે હું કાલે સાંજે જવાની છું મારા સાસરે ફાઇનલી. સો બસ આજનો દિવસ હતો એ બહુ જ એન્જોયમેન્ટમાં ગયો અને બહુ મજા આવી અને મને સખત ઊંઘ આવી રહી છે અને થાક પણ સખત લાગ્યો છે. મારા ફેસ ઉપરથી દેખાતું જ હશે તમને. તો મળીએ કાલે, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.